તો ગાઈસ જો અત્યારે મેં ચેક કરી લીધા છે, બહુ મસ્તીનો અવાજ આવે છે ગાઈસ. ને આનું ચાર્જર છે, આ પોતે ઈ છે એરબડ્સ, ને આ જો આ વસ્તુ હતી. અને અત્યારે એમાં ચાર્જિંગ થાય છે, કારણ કે એમાં ચાર્જિંગ થોડું ઓછું હતું. જો આમાં તમને લાલ બતાવ્યું છે, આમાં અત્યારે ચાર્જિંગ થાય છે અને અવાજ તો બહુ જોરદાર આવે છે. અરે થેન્ક યુ સો મચ. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ અત્યારે કેટલા વાગ્યા તમને બતાવી દઉં છું. 9:15 જેવું થઈ ગયું છે અને ઘરે કોઈ નથી ગાઈઝ, તમે જોઈ શકો છો. અને મારી થોડી સ્ટડી બાકી છે કમ્પ્લીટ કરવાની, જોઈ લો. તો ચલો હું થોડી કમ્પ્લીટ કરી નાખું અને પછી બ્લોગ બનાવું. ત્યાં સુધી ચલો પછી મળીએ, ત્યાં સુધી બાય. મેં નાસ્તો બાસ્તો બધું કરી લીધું છે, કારણ કે 9 વાગ્યા હતા, વહેલા ઉઠી ગયો હતો. બ્લોગ થોડો મોડો સ્ટાર્ટ કર્યો છે, એના માટે સોરી. ચલો કાંઈ વાંધો નહીં, ચલો મળીએ આપણે આગળ. તો ગાઈઝ આપણે અત્યારે બહાર જવાનું છે, ત્યાં સુધી મારી ડેલી બેલી બધું બંધ કરી દઉં છું એકદમ. તો ગાઈસ એક તમને વસ્તુ બતાવું છું. જો અમારા દાદી છે, એને 100 વર્ષની ઉંમર છે અત્યારે, તોય તે અત્યારે જો કેવા આમ બધું ખાઈ લ્યો, ખાઈ પી લે ને બધું કરી લે ગાઈસ. શું કહો તમે? વરસાદ નહીં આવે એમ? હા એમ કહે છે કે વરસાદ આજ આવશે નહીં. તો આપણે આ પેલા બંધ કરી દઈએ અમારી ડેલી. તો એની 100 વર્ષની ઉંમર છે, જોઈ લો તમે. તોય ત્યાં આમ કેવા અડીખમ આમ હાલે બધું કર્યો. તો કાંઈ વાંધો નહીં, ચલો આપણે આગળ જઈએ કંઈક બહાર. આમ ચલો મળીએ આગળ. મને કાળીઓ બેંદા જેવો કામ કરે છે, રિક્ષા સાફ કરે છે. એ ફોન તો ક્યાંથી તોડતો હતો? કાળો મોઢું નથી આવતું એનું કાળિયાનું. હાલો હવે. તો ગાઈસ અત્યારે હું નીચે ગયો, તો હવે હું જાઉં છું મારા ફઈના ઘરે. ચલો ને આજે મળીએ આપણે. જો અમારા ફૂઈના ઘરે કબૂતર છે, અહીંયા બેઠા ઉપર કેટલા બધા, બે અહીંયા બેઠા. તો ગાય જો મારા ઘરે મારા ફૂઈની છોકરી આવી ગઈ છે, કાળી મઈશ. આ એનો ભાઈબંધ છે, હાથ ભાંગલો, અને હાથ ભાંગેલો તો હોય. એનું નામ શું છે? ચીચુ. હાલે કાળી ઓલું બોલ. તું બોલતી હતી, કાલ નહોતી બોલતી. અહીંયા બી આવ. હા એના ભાઈબંધ છે, જોઈ લો બે. હાલો બાય બાય કરી દે હવે. હાલો હાલો કેવલ ભાઈ ગાઓ. तूने तूने तो जंग संग मेरी तो तूने नया यार मिल गया, तूने नया यार मिल गया हो. घर चला है मेरा क्या बिगड़ा तेरा, तो तूने नया यार मिल गया हो. मुबारक उजे तू झोला कर मुझे, तो तूने नया यार मिल गया. तूने दिल पे लगाई के दिल पे लगाई चूड़िया, दिल पे बनाई चूड़िया. અમારા દાદાનો છોકરો છે, એને ગીત ગાઈ નાખ્યું આખું. તો હે ગાઈઝ, હું ફૂઈના ઘરેથી આવી ગયો છું ને અત્યારે વાગી ગયા છે 11 ને હું તમને એક વસ્તુ બતાવવાનો છું અત્યારે. ચલો બતાવું તમને. જો આ એક ગિફ્ટ છે. આ ગિફ્ટ એક વ્યક્તિએ મને આપ્યું હતું. એમનું નામ તો તમને નહીં આપું, કારણ કે બહુ પર્સનલ છે એટલા માટે. તો ચલો જોવાનું છે આ ગિફ્ટ આપણે. જો વાવ, કેટલું મસ્ત છે જો યાર. આ વ્યક્તિએ આપ્યું હતું મને, એને આપ્યું હતું એના માટે થેન્ક યુ સો મચ આ વ્યક્તિ માટે. જોઈ લો કેટલું જોરદાર છે. આજ તો 15 દિવસ થયા મેં આજે ખોલ્યું છે ગિફ્ટને. તો કાંઈ વાંધો નહીં. આ એ વ્યક્તિ માટે બી થેન્ક યુ. અને કાંઈ કહેવા જેવું નથી એના માટે, કારણ કે બહુ ખાસ છે એ વ્યક્તિ મારા માટે. તો ચલો વાંધો નહીં, જોઈ લઉં છું. અત્યારે હું ચેક કરું છું કે કેવા વાગે છે. ચલો પછી મળીએ આપણે આગળ. તો ગાઈસ જો અત્યારે મેં ચેક કરી લીધા છે, બહુ મસ્તીનો અવાજ આવે છે ગાઈસ. ને આ એનું ચાર્જર છે, આ પોતે ઈ છે એરબડ્સ, ને આ જો આ વસ્તુ હતી. અને અત્યારે એમાં ચાર્જિંગ થાય છે, કારણ કે એમાં ચાર્જિંગ થોડુંક ઓછું હતું. જો આમાં તમને લાલ બતાતું હશે. આમાં અત્યારે ચાર્જિંગ થાય છે અને
અવાજ તો બહુ જોરદાર આવે છે. અરે થેન્ક યુ સો મચ એ વ્યક્તિ માટે. આ બર્થડેની ગિફ્ટ હતું, મારું ગિફ્ટ આવી ગયું હતું, મને મળી ગયું હતું, કારણ કે 15 દિવસ પછી મેં આ ઓપન કર્યું છે, કારણ કે આમનામ જ પેકિંગમાં જ હતું. કંઈ વાંધો નહીં. અને થેન્ક યુ આ ગિફ્ટ દેવા માટે. આ એક વસ્તુ નહીં, આની જેવી તો કેટલી બધી વસ્તુ આપેલી છે વ્યક્તિએ, એના માટે થેન્ક યુ સો મચ. ચલો મળીએ આપણે. તો ગાઈસ મારે અત્યારે એક કામ છે, જ્યાં હું જાઉં છું ગાઈસ, કારણ કે 2 વાગ્યા પછી હું ત્યાંથી આવવાનો છું. ત્યાં આગળ ફોન કે એવું કાંઈ લઈ જવા જેવું છે નહીં, કારણ કે ફોનમાં ચાર્જિંગ નથી ને ત્યાં ફોન લઈ જવા જેવું છે નહીં, કારણ કે ત્યાં કાંઈ વિડીયો શૂટ થાય એવું કાંઈ છે જ નહીં ગાઈસ. એટલા માટે હું 2-2:30 વાગે આવી જઈશ ગાઈસ, કારણ કે થોડું કામ છે ને એટલા માટે. ચલો જવું પડે એમ છે એટલા માટે. તો ચલો 2 વાગ્યા પછી આપણે મળીએ ત્યાં સુધી. તો હે ગાઈસ, જો હજી અમે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને મેં તમને 2 વાગ્યાનું કીધું હતું, પણ 2 વાગ્યાનો વિડીયો આવ્યો નથી, કારણ કે હું ઘડી સૂઈ ગયો હતો. એટલે 6 વાગી ગયા ગાઈસ. કેટલા? 6 વાગી ગયા, અને હું ભૂલી ગયો હતો વિડીયો શૂટ કરવાનો. કાંઈ વાંધો નહીં. તો ગાઈસ એમાં એવું હતું કે નવું છે એટલે થોડુંક ન યાદ હોય ને યાર. જો હું તમને શિવરી માતાનું મંદિર બતાવું, તો મંદિર બતાવું ને આમ મસ્ત છે. આમ જો તો ખરા કેટલું. આ અમારે લીમડો છે ને આમ જો પાછળનો વ્યૂ છે ને આ એક તો મને ખબર નથી હું છો. તો કાંઈ વાંધો નહીં ગાઈસ. તો ચલો આપણે આગળ મળીએ. છોમાં દીશુ બેન છે, કલમ ખટેડો બોલે છે. બોલ તો દીશુ. કલમ ખટેડો ગણપતિ કપટી ઘર ઘોર ચકલી છત્રી બોલ તો. ચકલી છત્રી જમરૂ જબલું ટપાલી થળિયો ડમરું ઢગલો અણાપેટ તળવાર થડ દડો. બસ કે હવે નહીં કે બાય બાય કહી દે. બાય કી દે. તો ગાઈસ જો હું તમને મારો ભાઈબંધ બતાવું છું. જોઈ લે ખાય છે હાથ. જો કેવો સારું ખાય. જો આ 2 હતા એમાં એક કરી નાખી. લાવી એક તો ખાઈ દઉં. હાલો હવે એક હું ખાઈ લઉં છું. બકરા મેં ખાઈ લીધું. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7 અને આપણે દીવાબત્તી કરવાના છે. તો ચલો હું દીવાબત્તી કરી નાખું છું. ત્યાં સુધી મળીએ. દીવાબત્તી કરી નાખું છું. અમારે દીવાબત્તી કરવાના છે, તો હું કરી નાખું દીવાબત્તી. ત્યાં સુધી ચલો. તો ગાઈસ આપણા દીવાબત્તી કમ્પ્લીટ થઈ ગયા છે. જો કરી નાખ્યા છે. ચલો મળીએ આગળ. તો ફ્રેન્ડ અમે જમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને આજનો વિડીયો બી કમ્પ્લીટ થઈ ગયો છે. આજનો વિડીયો અહીંયા સુધી રહેવાનો છે. તો વિડીયો ગમે લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો કાલ સવારે મળીએ કોઈ નવા બ્લોગ સાથે, અને ગુડ નાઇટ એન્ડ જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ. ચલો ત્યાં સુધી બાય.